ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 16 નવેમ્બર. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ઢાકા, બાંગ્લાદેશ. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો? ભારત. એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા હતા? 6 ગોલ્ડ. યુનાઇટેડ નેશન્સ દ્વારા COP30 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? બ્રાઝિલ. બ્રાઝિલમાં COP30 સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેલેમ. ટ્રોપિકલ ફોરેસ્ટ્સ ફોરએવર ફેસિલિટીની સત્તાવાર જાહેરાત કયા દેશે કરી હતી? બ્રાઝિલ. ટ્રોપિકલ ફોરેસ્ટ્સ ફોરએવર ફેસિલિટીમાં ભારત કયા હોદ્દા પર જોડાયું છે? નિરીક્ષક તરીકે. સાન્ટા માર્તા પરિષદનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? કોલંબિયા. ઉડ્ડયન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા SAFનું પૂરું નામ શું છે? સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. મિત્ર શક્તિ કવાયત કયા બે દેશોની સેનાઓ વચ્ચે યોજવામાં આવે છે? ભારત, શ્રીલંકા. 11મી આવૃત્તિ. મિત્ર શક્તિ કવાયત 2025નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેળગાવી, કર્ણાટક. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું વીકલી કરંટ અફેર્સના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો, જે તારીખ 17 નવેમ્બર 2025થી 23 નવેમ્બર 2025 દરમિયાનના છે. આ વિડીયોમાં તમને મળશે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, ગુજરાતના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. બધા પ્રશ્નો એક લાઇનર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેથી તમે ઓછા સમયમાં વધુ રિવિઝન કરી શકો. શ્રમ મંત્રાલય દ્વારા કયા વર્ષ સુધીમાં ભારતના મહિલા શ્રમદળ ભાગીદારી દરને 55% કરવાનું લક્ષ્ય રખાયું છે? વર્ષ 2030. યુનિસેફ ઇન્ડિયાના નવા સેલિબ્રિટી એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? કીર્તિ સુરેશ. તાજેતરમાં સમાચારમાં રહેલો રૌલાને ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં રૌલાને ઉત્સવ કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? કિન્નૌર. છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં શ્રેષ્ઠ રાજ્યની કેટેગરીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે મળ્યું છે? મહારાષ્ટ્ર. છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં શ્રેષ્ઠ પાણી વપરાશકર્તા સંગઠનનો એવોર્ડ કોને મળ્યો છે? બનાસકાંઠા ડેરી. દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 19 નવેમ્બર. ગરુડ કવાયત ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય હવાઈ કવાયત છે? ભારત, ફ્રાન્સ. વર્ષ 2025માં ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ કવાયતની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 8મી આવૃત્તિ. તાજેતરમાં ઓડિશાના કયા બે દરિયાકિનારાને ફરીથી બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? સુનાપુર અને પુરી. ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? WHO. ગ્લોબલ ટીબી રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ ટીબીનો બોજો કયો દેશ ધરાવે છે? ભારત. ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? વર્ષ 2025. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે રહ્યું છે? 23મા ક્રમે. ભારતના CAG દ્વારા નાણાકીય ઓડિટ માટે નવું શ્રેષ્ઠતા કેન્દ્ર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? હૈદરાબાદ. વર્ષ 2024 માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? મિશેલ બેચેલેટ. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિજેતા મિશેલ બેચેલેટ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ છે? ચિલી. તાજેતરમાં દાહોદના રતનમહાલ અભયારણ્યમાં કયા નવા પ્રાણીનું આગમન જોવા મળ્યું છે? વાઘ. થાઇલેન્ડમાં યોજાયેલી 74મી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનો તાજ કોણે જીત્યો છે? ફાતિમા બોશ. મિસ યુનિવર્સ 2025નો તાજ જીતનાર ફાતિમા બોશ કયા દેશની વતની છે? મેક્સિકો. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવની 7મી બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ 2025માં તાજેતરમાં છઠ્ઠા સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે? સેશેલ્સ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025ની યાદીમાં ભારત કેટલામા ક્રમે રહ્યું છે? 102મા ક્રમે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતને ભૂખમરાના ધોરણની કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે? ગંભીર શ્રેણી. ઉત્તર ગુજરાતના અંબાજી માર્બલને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ માન્યતા મળી છે? GI ટેગ. GI ટેગ પ્રાપ્ત કરનાર અંબાજી માર્બલ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? બનાસકાંઠા.
સશસ્ત્ર દળોની કવાયતમાં વપરાતા કયા ઐતિહાસિક બ્યુગલને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે? મેરઠ બ્યુગલ. ભારત સરકારે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા દેશ સાથે એલપીજી આયાત કરાર કર્યો છે? અમેરિકા. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા માટે કઈ કવાયત યોજવામાં આવે છે? સાગર કવચ. સિકલ સેલ રોગની સારવાર માટે શોધાયેલ ભારતની પ્રથમ સ્વદેશી જીન ઉપચાર પદ્ધતિ કઈ છે? બિરસા 101. તાજેતરમાં 10મો અટલ શસ્ત્ર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? સોનાલી આયંગર. તાજેતરમાં ફ્રાન્સ અને કયા દેશ વચ્ચે 100 રાફેલ ફાઇટર જેટ માટે કરાર થયા છે? યુક્રેન. 18 વર્ષની વયે ગ્રેન્ડ સ્લેમ ઓફ ડાર્ટ્સ ફાઇનલ જીતનાર વિશ્વનો નંબર 1 ખેલાડી કોણ બન્યો છે? લ્યુક લિટલર. તાજેતરમાં સમાચારમાં રહેલો ઉતુરુંકુ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? બોલિવિયા. પેટેન્ટ ફાઇલિંગના મામલે ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં સ્થાને પહોંચી ગયું છે? 6ઠ્ઠા ક્રમે. ઇસરો દ્વારા ચંદ્રયાન 4 મિશન કયા વર્ષે લોન્ચ કરવાનું આયોજન છે? વર્ષ 2028. નવેમ્બર 2025માં પ્રસિદ્ધ થયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 85મા ક્રમે. સીડોટ દ્વારા પોતાનું નવું ક્વોન્ટમ કમ્યુનિકેશન સેન્ટર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? અમરાવતી. કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા કયા શબ્દને વર્ષ 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે? પેરાસોશિયલ. તાજેતરમાં ચર્ચામાં રહેલો ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે? જમ્મુ અને કાશ્મીર. વર્ષ 2026માં ગ્લોબલ બિગ કેટ સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? નવી દિલ્હી. ટેસ્લા કંપની પોતાનું પ્રથમ મુખ્ય ભારત હબ કયા શહેરમાં શરૂ કરવા જઈ રહી છે? ગુરુગ્રામ. વર્ષ 2026માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કયા બે દેશો સંયુક્ત રીતે કરશે? ઝિમ્બાબ્વે અને નામીબિયા. આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ ATACMS કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? અમેરિકા. અમેરિકાની બહાર ગૂગલનું સૌથી મોટું AI હાર્ડવેર એન્જિનિયરિંગ સેન્ટર કયા દેશમાં આવેલું છે? તાઇવાન. વર્ષ 2026માં ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં કયા મહાન ખેલાડીને સામેલ કરવામાં આવશે? રોજર ફેડરર. 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI કયા શહેરમાં યોજાઈ રહ્યો છે? પણજી, ગોવા. ડેક્કન કોલેજ દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ કોટડા ભડલી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારોમાં કોને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? જયંત વિષ્ણુ નાર્લીકર. નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે કઈ યોજના હેઠળ સરકાર દ્વારા રોકાણ કરવામાં આવે છે? સમગ્ર શિક્ષા. શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે કઈ નવી એપ લોન્ચ કરવામાં આવી છે? માય કરિયર એડવાઇઝર.